આજે તો પહેલી વાર આટલા બધા દૂર વિડીયો ઉતારવા આવી કે ને મને નથી ખબર આટલું બધું પેમેન્ટ મને આપી દેશે. આજે તો હવામાં સીધી હવાર હેતામાં પડી જઈને આવ્યું આપણે દવા ચોટવાનો વારો. આમ તો આપણી કેપેસિટી 10 પંપની છે, પણ આજે જોઈએ કેટલા પંપ તો એક પછી એક પંપ ચોટવાનું ચાલુ કરી દીધું. આંકડો સીધો પહોંચી ગયો ભાઈ 6 પર. એક તો મથી થોડું થોડું દોડું કરી દીધું. મેં એક દાણો કાળું કરી નાખવાના. સાચું કહું તો મગફળીમાં દવા ચોટવામાં મજા આવી જાય, પણ આ ખભા થોડા લોખંડના હોત તો વધારે મજા આવે. હવે તો પગ દુખવાને ચાલુ થઈ ગયું. જલ્દી હડ ડેમ પટો તો સારું. 9 પંપ તો થઈ ગયા છે, હવે છેલ્લો પંપ લાગે છે. ચલો ફટાફટ પૂરો કરી નાખો. તમે જલ્દીથી પહોંચ કે ફોલો પૂરા કરાવો. પછી ઘેર આવીને નાઈ ધોઈને તૈયાર થઈને પહોંચી જાય સીધા પેટ્રોલ ભરવા માટે, કેમ કે ગાડી આજકાલ પેટ્રોલ વધારે લેવા માંડી. પેટ્રોલ ભરાઈને પછી ગાડી ખસકાઈ હતી હડાદ બાજુ, કેમ કે ત્યાં એક વિડીયો શૂટિંગ માટે જવાનું. ત્યાં પહોંચીને કાકાને પેન લઈને બેસીએ ડિસ્કસ કરવા માટે. ડિસ્કસ કરી પછી વિડીયો શૂટિંગ કરી દીધું. તમારે જો કોઈ પણ પ્રકારનું બજાજનું બાઇક લેવું હોય તો 7.5 હપ્તામાં મળી જાય છે. પછી ત્યાંથી પેમેન્ટ લઈને નીકળી જાય સીધો નાસ્તો કરવા માટે. ત્યાં પહોંચ્યા એટલે આપણને એક સ્કૂલનો ભાઈબંધ જૂનો હાથમાં લાગી ગયો. એના જોડે મેઠી મેઠી વાતો કરી લીધી, નોકરીના વિશે પૂછી લીધું. પછી બનાવી દીધું આપનો સ્પોન્સર ને ઠોકી દીધા સેન્ડવિચ. क्या पक रहे हो? આપણો ખાડો પેક કરીને સીધા પહોંચી આપણે ગાડીનો ખાડો પેક કરવા માટે. ઓનો કાં તો સ્પોન્સર હાથમાં લાગી ગયો તો વધારે જ મજા આવી જાય. આજકાલમાં તો એની તરસે વધવા માંડી જ રહ્યા કરાગર. પેટ્રોલ ભરાઈને પછી ગાડી ખસકાઈ દીધી સીધી ઘેર બાજુ. અને આ બાજુ તમે જો ખૂબસૂરત ના જોયું તો આજે જોઈ જ લો. અને જો આપણા વ્લોગમાં મજા આવતી હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળી કાલના એક નવા વ્લોગ.